જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું વાસ્તવિક સંખ્યાઓમાં 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન। કેમ પુનરાવર્તન? તો એટલા માટે કે તમે ધોરણ 9માં આનો અભ્યાસ કરી ચૂક્યા છો। મિત્ર, તમે આનો ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો। આપણે હવે થોડુંક એ રીતે અભ્યાસ કરીશું। ચાલો જોઈએ। તો પહેલાં આપણે શાંત દશાંશ અને કઈ રીતે આવે છે તે પહેલાં સમજીએ। શાંત અને દશાંશ જે આપણને વાત કરી છે તે પ્રમાણે તો સમય જે સંખ્યાઓ છે એનું તમે બે અહીંયા આપણે આ ચેપ્ટરમાં બે રીતે એનું નિરૂપણ કરવાનું આવે છે। સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ બે રીતે થાય છે। એક તો શાંત દશાંશ સ્વરૂપે, શાંત દશાંશ, અને બીજું એક નિરૂપણ છે અનંત આવૃત તરીકે। આપણે અહીંયા બે અભ્યાસ કરીશું, શાંત આવૃત અને અનંત આવૃત એવું પણ કહી શકાય। શાંત કહો તો પણ ચાલે અને અનંત આવૃત કહો તો પણ ચાલે। તો આપણે થોડા ઉદાહરણ લઈશું પહેલાં તો, અને પહેલી જ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ શાંત દશાંશ માટે। શેના માટે અભ્યાસ કરીશું? પહેલું તો આપણે ફર્સ્ટ થોડાક શાંત દશાંશના ઉદાહરણ લઈશું। તો કે ભાઈ શાંત એટલે આપણે એને એમ પણ કહી શકીએ કે સમય સંખ્યા। મિત્ર, સમય સંખ્યા માટે શું થાય? તો કે ભાઈ P/Q। અહીંયા હું એમ કહી શકું Q નોટ ઇક્વલ ટુ 0, જ્યાં Q નોટ ઇક્વલ ટુ 0 આ શરતનું પાલન થવું જોઈએ। ચલો થોડાક ઉદાહરણ આપણે લેવાના છે। તો સૌ પ્રથમ ઉદાહરણમાં આગળ વધીએ તો અહીંયા લખીશું ઉદાહરણ થોડા લઈએ। પહેલું ઉદાહરણ લઈએ કે 0.375 મારે આને P/Q સ્વરૂપમાં દર્શાવવું છે। કયા સ્વરૂપમાં દર્શાવવું છે? P/Q સમય સંખ્યામાં દર્શાવવું છે, અને જેનો છેદ 10ના ગુણાંકમાં આવવો જોઈએ। ચલો તો આને આપણે કરીએ ગણતરી। તો 375 છેદમાં શું પોઈન્ટ કાઢીશું એટલે 1000 આવશે। તો હું લખી શકું 375 છેદમાં 10⁻³ ઉપર 375ના પણ તમે અવયવ પાડી શકો છો, પણ અત્યારે આપણે એની જરૂરિયાત નથી એટલે હું અત્યારે અવયવ પાડીશ નહીં। બીજો દાખલો લઈશું। તો બીજા દાખલાની અંદર શું આવે છે કે 0 એટલે કે પોઈન્ટ 104 આપ્યા છે। ચલો 104 આપ્યા છે તો શું કરીશું જોઈએ? તો 104 છેદમાં 1000 300 પોઈન્ટ કાઢીશું એટલે 1 2 3 એટલે 3000 આવશે। 3 પોઈન્ટ કાઢીશું એટલે શું લખી શકાય? તો કે ભાઈ 104 અને 10ની કેટલી ઘાત લખી શકાય? તો કે ભાઈ 3। ત્રીજા તરફ જઈએ, આગળ વધીએ તો ત્રીજામાં શું કહે છે? તો 0.0875 આપેલા છે। તો શું લખીશું અહીંયા? તો કે ભાઈ 875 1 2 3 4 તો કેટલી ઘાત આવશે મિત્ર? 4 ઘાત। તો આ રીતે આપણે દર્શાવી શકીએ, જેને કહેવાય P/Q સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય। કયા સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય? P/Q સ્વરૂપમાં। હવે આપણે આગળ વધીએ કે અહીં આપણે હવે તમામ આજે ઉપર રકમ લીધી છે એમાં તમામને જેનો છેદ 10નો ઘાતાંક હોય તેવી સમય સંખ્યા તરીકે દર્શાવેલ છે। આમાં બધાનો ઘાત જોઈ શકો છો મિત્ર કેટલો છે? 10। બધાનો ઘાત કેટલો આવે છે? 10। પણ તમે 10ના અવયવ પાડો શું થાય? તો હું 10ના અવયવ પાડીશ એટલે 2 પંચાને 10, એટલે કે આનો મિનિંગ શું થયો? તો કે ભાઈ છેદમાં
2ના ઘાત અથવા 5ના ઘાતના સ્વરૂપમાં આવે તો જ એ સમમેય સંખ્યા કહી શકાય અથવા તો એને શાંત દશાંશ કહી શકાય. આ ખાસ નોંધ લેવી. ચલો તો આપણે પહેલાં આને દર્શાવીએ એ રીતે. ઉપરની 3 રકમ છે એ 3 રકમને જ આપણે ફોલો કરીશું ઉદાહરણ સ્વરૂપે. તો લઈએ ઉદાહરણ. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ મેં તમને બતાવ્યું છે. શું છે ભાઈ? તો કે ભાઈ 0.375. ચલો આને ફેરવીએ તો 375 છેદમાં કેટલા આવશે મિત્ર? 10ની 3 ઉપર ફેરવેલું જ છે. પણ આગળ થોડા વધીએ. 375ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 5 3 વખત આવે એટલે 5ની 3 ઘાત. તમે ગણતરી કરી શકો છો. કેવી રીતે? એકની ગણતરી તમને સમજાવી દઉં કે આ રીતે તમે અવયવ પાડી દો 375ના. તો 5 વડે ભાગ, 3 વડે ભાગ પણ ચાલશે. 3 એકા 3, 3 દુ 6, 3 પંચાને 15. હવે 5 તો કે ભાઈ 25 પંચા 125, 5 પાયો પાયો 25, 5 એકા 5. જો 5 કેટલી વખત આવ્યા? તો કે ભાઈ 3 વખત, અને 3 એક વખત. આવું આગળ પણ સ્વાધ્યાયમાં મેં શીખવાડેલું છે મિત્રો. ચલો શું કરીશું હવે? તો કે ભાઈ હવે 10ની કેટલી ઘાત છે? તો કે ભાઈ 10ની 3, તો 2 પંચાને 10, એના અવયવ પાડી દેવાના. ચલો અલગ અલગ ઘાત આપી દો. પહેલેથી આપી દીધી હોત તો પણ ચાલત, તો એક સ્ટેપ ઘટી જાત. તો 5ની 3 અહીંયા ઉડી જાય છે મિત્ર. તો શું વધ્યું? 3 અને 2ની 3 ઘાત. તો આ સ્વરૂપ હોય તો પણ એ કહેવાય શાંત દશાંશ જ. હવે સેકન્ડ નંબરની રકમ લઈએ. સેકન્ડમાં આપણને કીધું છે 0.104. 0.104 એના આપણે ભાગ પોઈન્ટ ખસેડી નાખીએ તો શું થાય? ચલો તો 104 છેદમાં 10ની 3 થાય. ચલો 104ના અવયવ પાડો. 104ના મારે અવયવ પાડવાના છે. બોલો. તો 104ના અવયવ તમે ગણતરી કરીને પાડી શકો છો. 13 ચોક 104 થાય. તો 13 અને 2ને ઘન 13 8 સોરી 104 થાય. હવે અહીંયા લખીશું 2ની 3, 5ની 3. કેવી રીતે આવ્યું? તો કે ભાઈ 10ના અવયવ પાડ્યા, 2 પંચાને 10, 2ની 3, 2ની 3 ઉડી ગઈ. 13 છેદમાં 5નો ઘન. આ જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ લઈશું. કયું છે આપણી પાસે? 0.875. ચાલો ભાઈ પોઈન્ટ ખસેડી દઈશું. 875 છેદમાં કેટલા આવશે? તો કે ભાઈ 10ની 4 ઘાત. ડાયરેક્ટ જ લખીશ. 10,000 આવે પણ 10ની 4 લખી મેં. ચલો આના અવયવ પાડી દેવાના આપણે. તો આના અવયવ પાડશો એટલે 5ની 3, 7ની 1, 5ની 4, 2ની 4. હવે આમાં તો ઉડતા નથી, તો પણ અહીંયા આપણે એવું કરી શકીએ કે 5ની 3, 5ની 4 મોટી ઘાત છે એટલે ઉપરથી નીચે બાદ થશે. તો નીચે 5 આવશે એટલે 5ની 1, 2ની 4 અને ઉપર ખાલી 7 વધે. તો આ રીતે આના અવયવ આપણે પાડી શકીએ છીએ મિત્રો. તો આના ઉપરથી તમારે વિધાન બનશે, યાદ રાખવાનું છે. એ વિધાન જે વિધાન અહીંયા આપણે બનાવીશું એના માટે યાદ રાખવાનું છે. તમારે યાદ રાખો, એ ખાસ નોંધ લો યાદ રાખવા માટે. અમુક શિક્ષકો ચલાવતા નથી થિયરી, કે પૂછાતી નથી લખવાની, પણ જો થિયરી આવડશે તો જ દાખલા આવડશે મિત્ર. એટલે હું અત્યારે તમને સમજાવી રહ્યો છું. ચલો વાત કરીએ. શાંત દશાંશ સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાને જ્યાં પી અને ક્યુ, આ તો સંખ્યા આપણે લીધી પી અને ક્યુ, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને ક્યુ શૂન્યોત્તર હોય તેવી સમમેય સંખ્યાના સ્વરૂપ પી બાય ક્યુમાં રૂપાંતરિત કરી અને છેદ ક્યુના અવિભાજ્ય અવયવોની ઘાતમાં 2ની અથવા 5ની અથવા 2 અને 5 બંનેની ઘાત મળે તો જ આપણે એને શાંત દશાંશ સ્વરૂપમાં લખ્યું છે તેમ કહેવાય. આ યાદ રાખજો મિત્ર. તો માટે હું અહીંયા કહી શકું છું, શું કહી શકાય? તો કે 10ના ઘાતના
અવયવો માત્ર 2 તથા 5ના ઘાત સ્વરૂપે હોય. આ યાદ રાખવાનું છે મિત્રો. આજે આપણે જેટલો પણ અભ્યાસ કર્યો એના ઉપરથી પ્રમેય 5નું હું 1.5 પ્રમેય 1.5નું વિધાન કહી શકું છું. શું થશે જોઈએ તો કે ભાઈ જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણથી અથવા નિરૂપણવાળી અનુરૂપવાળી સમય સંખ્યા હોય તો એક્સને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં nm એ અન્ય ઋણ પૂર્ણાંકો છે. આ યાદ રાખવાનું મિત્ર. જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો એક્સને જ્યાં પી અને ક્યુ સ્વરૂપ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. માટે mn એ અન્ય ઋણ પૂર્ણાંકો છે. આ ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ઉપર જે દાખલા જોયા હતા એ દાખલાનું આપણે ઉલટી પ્રક્રિયા જે ઉપરના દાખલા હતા એની ઉલટી પ્રક્રિયા કરીએ. એટલે કે ઉદાહરણ લઈએ એક. ધારો કે ત્યાં આપણે છેલ્લે શું આવ્યું હતું તો કે ભાઈ 2 અહીંયા આપણને ઘાત મળી હતી 3/2નો ઘન. 2નો ઘન એટલે 8. એટલે હું અહીંયા લખું કે ભાઈ 2/8 આપ્યા છે. આને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવો એમ કે. એટલે અહીંયા ટાઇટલ એવું આપી શકાય કે p/qને દશાંશ સ્વરૂપમાં ફેરવો. ચલો તો શું લખીશું આને ફેરવવા માટે? તો 2/8 છે તો શું થાય મિત્ર? તો 3/8 છે તો શું થાય? 2 ઘન થાય. પણ મારે તો અહીંયા નીચે 10 લાવવા પડે. તો મિત્ર હંમેશા યાદ રાખો, આવા દાખલા આપણે આવવાના છે સ્વાધ્યાયમાં. તો હંમેશા યાદ રાખો કે અહીંયા 2 ઘાત 2ની જેટલી ઘાત હોય, ધારો કે અહીંયા 5ની ઘાત હોય તો અહીંયા 2ની ગુણવાની, 2ની હોય તો 5ની, તો 5ની 3 ઉપર નીચે ગુણવી પડે. એટલે કે છેદ અને અંશ અને છેદમાં ગુણવી પડે. ઉપરનું શું થાય તો ભાઈ 3 ગુણ્યા 125. નીચે શું થાય? 5 દૂને 10નો ઘન. 3 ગુણ્યા 125 કરશો એટલે 375 છેદમાં 1000. હવે તમે પોઈન્ટ આપશો એટલે 0.375. 0.375 ઉપરથી 1ના છેદમાં 2ની 3 ઘાત લાવ્યા હતા. એવી જ રીતે આપણે એટલે કે p/q સ્વરૂપમાં લાવ્યા હતા. એવી રીતે p/q સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં લાવી શકાય. આપણું બીજું ઉદાહરણ શું હતું જોઈએ? તો આપણું બીજું ઉદાહરણ હતું એમાં આવતું હતું આપણી પાસે 13/125. ચલો તો આમાં પણ આપણે લખી શકીએ 13/5ની 3 ઘાત. હવે મારે નીચે 10 લાવવા છે. તો નીચે 10 લાવવા હોય તો તમે શું કરશો બોલો? તો 5 દુ 10 થાય. કેટલી ઘાત છે? તો 3. ઉપર નીચે ગુણી નાખવાની છે. ચાલો ઉપર આપણે ગુણીશું એટલે 13 ગુણ્યા 8 થશે. નીચે 10નો ઘન થશે. 13 ગુણ્યા 8 કરશો એટલે કેટલા થશે મિત્ર? 104 છેદમાં 10ની 3 એટલે કેટલા થશે? 0.104. કેટલો થશે? 0.104. ત્રીજો દાખલો આપણને આમાં આપેલો છે 7/80. ચલો 7/2ની
કેટલી ઘાત લખી શકીશ? 4 × 5. કેમ? તો અહીંયા 5 દુ 10 થાય, એટલે આપણે એમ કહી શકીએ કે 16 પંચાને 80, એટલે 2 ની 4 અને 5. ઓકે, હવે મારે અહીંયા 5ની કેટલી ઘટે? અહીંયા એક ઘાત તો છે 5ની, 5 દુ 10. ઓકે, અહીંયા 4 ઘાત છે, અહીંયા 1 છે, તો કેટલી વડે ગુણવી પડશે? તો હું અહીંયા ગુણીશ, જોજો તમે, તો 5ની 3 વડે ગુણીશ. કેમ? કારણ કે 1 ઘાત + 3 એટલે 4 ઘાત, એટલે હવે 5ની 4 ઘાત. તો શું થશે કે 7 × 125 છેદમાં 5 દુ 10ની 4 ઘાત. 7 × 125 કરીશું એટલે કેટલા આવશે મિત્ર? તો કે ભાઈ 875 આવશે. કેટલા આવશે? 875. અને 10ની 4 ઘાત છે, પોઈન્ટ કાપી નાખીશું મિત્ર. શું થશે? તો 0.0875. તો આ 3 દાખલા આપણે જે શરૂઆતમાં બી તમને 3 દાખલા ઉદાહરણ સ્વરૂપે જે લીધા હતા એ તો ખાલી સાદા ઘાત સ્વરૂપે દર્શાવ્યા, પછી આપણે એને p/q સ્વરૂપમાં લાયા. શેમાંથી? તો કે દશાંશમાંથી p/q સ્વરૂપ અને p/qમાંથી દશાંશ સ્વરૂપ. તો આ બંનેનો આપણે અહીંયા અત્યારે અભ્યાસ કર્યો. તો આગળના દાખલા જે હમણાં જોયા એના ઉપરથી પ્રમેય 6 મિત્ર રજૂ કરી શકાય કે p/qમાં qનું અવિભાજ્ય અવિકરણ 2n 5m સ્વરૂપે અને mn અન્ય ઋણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ શાંત હોય, xનું દશાંશ નિરૂપણ શાંત હોય એમ કહે છે. અને આ એક ખાસ શરત કે mn = 0 તો p = q = 1. મિત્ર, આ પ્રમેય જે 1.5 છે એનાથી ઉલટું વિધાન આપ્યું છે. મેં તમને સમજાવ્યું કે આપણે અહીંયા શેમાં લાયા હતા? તો કે ભાઈ દશાંશમાં. શેમાંથી? તો p/qમાંથી. શેમાં લાયા? દશાંશમાં. 1.5માં શું કર્યું હતું? તો કે ભાઈ પૂર્ણાંક પોઈન્ટમાં હતો એમાંથી આપણે p/q સ્વરૂપમાં લાયા. બંને વિધાનો અરસપરસ ઉલટા લખવાના છે, પણ આ કોના માટે છે? તો ભાઈ શાંત દશાંશ માટે છે. આ ખાસ તમારે નોંધ લેવી. ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે ઉદાહરણ લઈશું એક. શેનું ઉદાહરણ? તો તમને ખ્યાલ હશે, સેકન્ડ નંબરનો આપણો કયો પાર્ટ હતો? તો કે ભાઈ અનંત આવૃત એવું લખીશ તો પણ ચાલે. ઘણા લોકો અનંત અને આવૃત એવું પણ લખે છે. અનંત આવૃત સમય સંખ્યાઓ સમજી લેજો તમે ફરથી. જે પહેલું હતું એ કયું હતું? તો કે ભાઈ શાંત દશાંશ. હવે આપણે બીજું કયું ભણી રહ્યા છીએ? તો કે ભાઈ અનંત આવૃત. ચલો એમાં એક ઉદાહરણ લઈશ. સિમ્પલ ઉદાહરણ છે કે હું એક ઉદાહરણ લઉં કે 1/7. ચલો 1/7 મેં 7 લીધા તો શું કરશો બોલો? તો ભાઈ 1ને ડિવાઈડ કરવા પડે ને 7 વડે. તો ચાલો ડિવાઈડ કરી નાખીએ 1 અને અહીંયા 7. હવે અહીંયા ભાગ ચાલતો નથી એટલે 0.1 0 ચડાવવા પડે એટલે અહીંયા 0 ચડે. તો 7 એકાને 7 કેટલા વધશે મિત્ર? તો કે ભાઈ 3 પાછા 0 આવશે એટલે 7 ચોક 28. કેટલા વધશે? તો કે ભાઈ 2. ચલો પાછો 0 ચડાવીશ તો કેટલા આવશે? કે ભાઈ 7 દૂને 14. કેટલા વધશે? તો કે ભાઈ 6. 0 ચડશે તો કેટલા થશે? તો કે ભાઈ 7 અઠ્ઠાને 56. કેટલા વધે? તો કે ભાઈ 40. 0 ચડાવીશ. 7 પંચાને 35. 5 વધે. 0 ચડાવીશ તો કેટલા આવશે ભાઈ? તો 70 49. કેટલા વધશે? તો કે ભાઈ 1 0 ચડાવીશ. 7 એકા 7. કેટલા વધશે? તો કે ભાઈ 3. 0 ચડાવીશ. જો મિત્ર અહીંયા રિપીટ થવા મળશે હવે. તો 7 ચોક 28 એટલે પાછા હું અહીંયા લખીશ 28. તો કેટલા વધશે મિત્ર? તો કે ભાઈ 2. એટલે અહીંથી સંખ્યા રિપીટ થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે 1/7 બરાબર શું જવાબ આવે? તો 0.14285714. અને આગળ પણ હજી કન્ટિન્યુ કરી શકાય. માટે આને આપણે એટલે કે આના છેદને 2n 5m સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. બીકોઝ ઓફ, કારણ કે અહીંયા સંખ્યા ચાલુ જ રહી છે. તમે કેવી રીતે દર્શાવી શકો? માટે આ જે છે એ અનંત આવૃત સંખ્યા છે. કઈ છે? અનંત આવૃત. તો તમને મિત્ર ખબર પડી ગઈ હશે શાંત અને અનંત આવૃત. આપણું આના પછીનું સ્વાધ્યાય આખું આના ઉપર છે. મિત્ર ઉપરના દાખલાઓ
1/7 પરથી 1/7 પરથી અનંત આવૃતનો પ્રમેયનું વિધાન આપ્યું છે 1.7. સમજીએ શું કહે છે 1.7. જો ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ અન્ય ઋણ પૂર્ણાંકો m અને n માટે 2n 5m સ્વરૂપે ન હોય તો, આ સ્વરૂપ ન હોય તો x બરાબર p/qનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોય. માટે મિત્ર યાદ રાખવા જેવું છે કે દરેક જે સમય સંખ્યા છે એનું નિરૂપણ બે પ્રકારે થાય, કાં તો શાંત દશાંશ હોય અથવા તો આપણે શું કહીએ છીએ અનંત આવૃત. જો p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો તો એને શું કહેવાય શાંત, અને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો એને કહેવાય અનંત આવૃત. આ શોર્ટકટ છે મેથડ મિત્ર, આ બે વસ્તુ ખાસ નોંધ લેવી. હવે આના પછીના વિડીયોમાં આપણે 1.4 સ્વાધ્યાય જોઈશું.